કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ કથા શ્રવણના ભાવ ભર્યા સ્નેહ ભર્યા હેતથી જય સ્વામી નારાયણ। છેલ્લા ઘણા દિવસથી આપણે ચાતુર્માસ કથા શ્રવણની અંદર દરરોજ આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ। આજે પણ કાયમી શાંતિનો ઉપાય કે જે આત્મબુદ્ધિ છે, પરંતુ ખરેખર કાયમી શાંતિ માટે 3 એવા ઉપાયો આપણે કરવાના છે અને 3 ઉપાયની આજના દિવસે આપણે વાત કરવાના છીએ। પણ એ કથા વાર્તાની શરૂઆત કરતા પૂર્વે મારે તમને એક બીજા વિષય ઉપર વાત કરવી છે કે આપણે જે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર દરરોજ અલગ અલગ વિષય ઉપર જે પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ ને, તો એ કથા વાર્તા સાંભળીને આપણે પૂરું કરી દેવાનું નથી, પરંતુ એ કથા શ્રવણને આપણે દરરોજ એનું મનન ચિંતન અને નિધિ ધ્યાસન કરવાનું છે। કારણ કે કથા વાર્તા તમે હજારો કલાક સાંભળો કે હું કરોડો કલાકો કરું, પણ એમ કોઈના જીવનમાં સુધારો થતો નથી, પરંતુ એ કથા વાર્તાના શબ્દોને પ્રસંગોને મનન ચિંતનમાં લાવીશું અને આપણા જીવનમાં અમલ કરવાનો પ્રયત્ન કરશું તો અવશ્ય આપણને લાભ થશે। હવે આપણે આજના પ્રવચનના મધ્યવર્તી વિચારને આપણે થોડાક પ્રકાશિત કરીએ અને ખરેખર કાયમી સુખ ને શાંતિ તો દરેકને જોઈએ છે। આજે દરેક વ્યક્તિને શાંતિ જોઈએ છે, એ રાજા હોય કે રંક હોય, એ ધનવાન હોય કે નિર્ધન હોય, અરે એ ભણેલા હોય કે અભણ હોય, બધાય વ્યક્તિઓને શાંતિ જોઈએ છે અને શાંતિ માટે આપણે ઉપાયો પણ ઘણા બધા કરીએ છીએ, પણ ખરેખર શું આપણે સચોટ રીતે ઉપાય કરીએ છીએ? તો આ એક મોટો પ્રશ્ન છે। તો ચાલો ગઢડા અંત્યનું 7મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે। આમ તો શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 7મા વચનામૃતની અંદર મથાળું જે છે કે વ્રજની ખીલીનું। હવે જો શ્રીજી મહારાજ બધાય હરિભક્તોને એક વાત કરે છે, આ વાતને આપણા જીવનની અંદર પણ આપણે દ્રઢતાથી યાદ રાખવાની છે અને સમજવાની છે, કારણ કે શ્રીજી મહારાજે આપણા ઉપર કૃપા વૃષ્ટિ કરી છે। ભગવાન અને સંત તો બહુ અતિશય દયાળુ છે કે ઘણી બધી વખત કૃપા દ્રષ્ટિ કરીને કૃપા વચનો પોતે કહે છે। તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી એનું આપણે ખાલી 1.5 મિનિટ શ્રવણ કરીએ અને પછી શ્રીજી મહારાજે જે એમને અંતરનો જે સિદ્ધાંત આપ્યો છે ને, આ સિદ્ધાંતની આપણે વાત કરવી છે। શ્રીજી મહારાજે બધાય હરિભક્તો પ્રત્યે શું કીધું? તો અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી। માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ, અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેવ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં। જો અહીંયા શ્રીજી મહારાજે એક તો પ્રથમ વાત શું કરી? પોતાના અંતરનો સિદ્ધાંત કીધો છે। બીજું વાત એમને શું કરી કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, તો આપણે સર્વ કોઈને કલ્યાણ તો ઈચ્છવું જ છે ને, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો અને આપણે બધા સંકલ્પ સાથે જ ભજન ભક્તિ કરીએ છીએ। તો એમાં શ્રીજી મહારાજે 3 વાત કરી। આ 3 વાત કઈ તો પ્રથમ આપણે ટૂંકમાં સમજીએ કે પ્રથમ વાત એમને એ કરી કે જે ભગવાનને ભગવાનના જે સાધુ રહ્યા ને, એ ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખરૂપ છે જ નહીં।
બીજી વાત શું કરી કે જેમ શરીરને વિશે આત્મબુદ્ધિ છે ને એમ ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવાની છે. આ આપણો મુખ્ય આજનો મધ્યવર્તી વિચાર છે. આત્મબુદ્ધિની વાત આજે કરવાની છે. ભગવાનના સુખની વાત કરશું. સાથે સાથે ત્રીજી વાત શું કરી કે ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવાનો છે. પછી એમાં આબરૂ વધે કે ઘટે, એમાં માન થાય કે અપમાન થાય, એમાં દેહ જીવે કે મરે, પણ પક્ષ ભગવાનના ભક્તનો મૂકવાનો નથી અને અભાવય આવવા દેવાનું નથી. તો આ ત્રણ વાતની આધારે આજનું આ ચાતુર્માસ કથા શ્રવણ આપણે સર્વ કોઈએ સાંભળવાનો છે. જો શ્રીજી મહારાજે બધાય હરિભક્ત પ્રત્યે બોલ્યા છે એટલે આપણે બધા એમના હરિભક્તો છીએ. અને અંતરનો એમને સિદ્ધાંત કીધો છે. જો ખરેખર સિદ્ધાંત રહ્યો ને એ શાશ્વત હોય છે. એથિક્સ જે હોય ને, નીતિ નિયમો, એ જીવનમાં ક્યારેય બદલાતા નથી. દુનિયામાં ગમે તે છેડે તમે જાઓ એ ક્યારેય બદલાય નહીં, કારણ કે દેશ અને કાળથી પર હોય. તમે જો 2+2 એટલે કેટલા થાય? 4 થાય ને. આ સિદ્ધાંત છે. હવે કોઈકને એમ થાય કે ભારતમાં 2+2 એટલે 4 થાય, પણ આપણે અમેરિકા જવું છે ને આફ્રિકા જવું છે ને વેસ્ટ ઇન્ડિઝ જવું છે ને આપણે ઇંગ્લેન્ડ વહી જવું છે, એટલે ત્યાં છે ને 2+2 એટલે 8 થઈ જશે. એમ થાય? ક્યારે એમ નો થાય. અરે લાખ કરોડો વર્ષ હાલો, 100 વર્ષ પછી હું કે તમે કોઈ નહીં હોય, તો ત્યારે તમે 2+2 કરશો ને તો 4 જ થશે. કોઈક એમ કહેશે ને 2+2 એટલે 8 કરી નાખો ને, હું તમને કરોડ રૂપિયા આપું, તો એમ ઘડીક માટે કરશે, પણ એમ કઈ સિદ્ધાંત બદલાય નહીં. એ તો તમે પૈસા લેવા માટે બદલી નાખ્યું. તો ખરેખર જો શ્રીજી મહારાજે એ સુખ માટેનો શાશ્વત એવો સિદ્ધાંત આપ્યો છે. કાયમી સુખ બધાને જોઈએ છે, અલ્પ સુખ કોઈને જોઈતું નથી. જો શ્રીજી મહારાજે વાત કરવી છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય ને, તો જો મહારાજ કોઈને ફરજ નથી પાડતા. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તો એના માટેની જ વાત છે. હવે આપણે બધા ચાતુર્માસ કથા શ્રવણ કરી રહ્યા છે ને, તો આપણે બધાને કલ્યાણની ઈચ્છા છે. મારે કલ્યાણની ઈચ્છા છે એટલે જ હું સત્સંગ કરું છું, ભજન ભક્તિ કરું છું અને સેવા કરું છું. એમ તમારે તે કલ્યાણ તો કરવું જ છે, અને એની ઈચ્છા કોને ન હોય? બધાયને હોય ને. અને કલ્યાણની બાબતમાં કોઈ નાત જાત કે ઊંચ નીચ કે નાના કે મોટા કે ભણેલા કે અભણ એવો કઈ ભેદ પણ નથી. શ્રીજી મહારાજે તે શિક્ષાપત્રીની અંદર કીધું છે કે જ્ઞાતિએ કરીને કોઈ ઉચ્ચ નીચ એવું કઈ હોતું જ નથી. બધાય તે, અને એમાંય મહંત સ્વામી મહારાજે ગાગરમાં સાગર સમાન સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહ્યું છે કે બધાય તે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાય તે ભક્તિ પોતે કરી શકે છે, બ્રહ્મરૂપ થાય છે અને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાય ભક્તિ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી છે. એટલે સર્વ મુમુક્ષુ જીવ રહ્યા ને, એમને ક્યારેય કોઈ એવું નહીં રાખવાનું કે હું આ જ્ઞાતિ કે હું આ કુળ કે હું આ સ્થાનનો, તો હું ભજન ભક્તિ ન કરી શકું, બ્રહ્મરૂપ ન થઈ શકું. અરે બધાય બ્રહ્મરૂપ થઈ શકે, બધાય કલ્યાણ મેળવી શકે છે. અને આ લોકના સુખ મેળવવા માટે જો લોકો કેટલા બધા પુરુષાર્થ કરે છે, અને એમાં પોતાના કલ્યાણનો વિચાર ન કરનાર વ્યક્તિ દુખી થાય છે. રાત દિવસ આજે મહેનત કરે છે. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એના દ્વારા પરીક્ષા લેવાય છે આઈએસ આઈપીએસ અને આઈએફએસ ની. બોલો, વિદ્યાર્થીઓ યુવાનો 24 કલાકમાંથી 17, 18 કલાક સુધી રાત દિવસ તૈયારીઓ કરે છે. અને એમાંય બિહાર અને યુપીના વિદ્યાર્થીઓ તો પાર્લેજીના બિસ્કિટ ખાઈ ખાઈને રાત દિવસ બોલો એક કરે છે. તોય પોતે કંટાળતા નથી. કેમ? મારે આ કલેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે અધિકારી બનવું છે, મારે સરકારી નોકરી મેળવવી છે. તો જો લૌકિક એ સિદ્ધિઓ મેળવવા માટે લોકો, યુવાનો ઘણા બધા પુરુષાર્થો કરે છે. થોડાક દ્રષ્ટાંતો બીજા પણ જોઈએ. ઇટાલીના તે પ્રસિદ્ધ શિલ્પી, કવિ અને ચિત્રકાર, નામ એનું માઇકલ એન્જેલો. તમે જો એને પોતાની એ કળાથી એને અઢળક ધન સંપત્તિ અને બોલો પ્રસિદ્ધિ એને કમાયા હતા. અને એમને તે બનાવેલું ઈસુ અને એમની માતા જે મેરીના શિલ્પ અને જે ડેવિડનું શિલ્પ રહ્યું ને અદ્વિતીય છે. આજે પણ આ શિલ્પ જોવા માટે બોલો ઠેર ઠેરથી લોકો ત્યાં આવે છે. અને એમણે ખ્રિસ્તી ધર્મના એક પ્રસિદ્ધ સ્થાન
જે સેન્ટ પીટર્સ સ્ક્વેરની ડિઝાઇન જે કરી હતી, તો બોલો એમના ધાર્મિક ચિત્રો બહુ પ્રસિદ્ધ હતા અને આજે પણ પ્રસિદ્ધ છે. પણ છતાં પણ આ માઇકલ એન્જેલો પોતે જીવનના અંતે પોતે નિરાશ થઈને શું બોલે છે કે આજે હું જે છું ને એના કરતા એ બાકસ બનાવવાના કારખાનામાં જો કામ કરતો હોત ને તો વધારે સુખી હોત. આવા બાકસ બનાવવાનું કારખાનું એટલે શું? માચીસની આમ સળીઓ. તો જો પોતાની 90 વર્ષની વયે તેઓએ પસ્તાવા સાથે શું કીધું? મને પસ્તાવો થાય છે કે મેં મારા આત્માના કલ્યાણ માટે પૂરતો પ્રયત્ન કર્યો નથી. અને હવે મને સમજાણું છે કે જે પાર્થિવ કલા પાછળ મેં જીવન આપ્યું છે ને બધી મિથ્યા હતી, સ્વપ્ન તુલ્ય હતી અને હું ભગવાનને સમર્પિત થવા ઈચ્છું છું. તો આ માઇકલ એન્જેલોમાંથી આપણે આટલું તો શીખીએ કે આટલી બધી કળા, આટલી બધી સંપત્તિ, આટલું બધું ધન પ્રસિદ્ધિ મેળવવા છતાં પણ એના જીવનના છેલ્લા ઉદ્ગારો તો આવા જ હતા. અમેરિકાના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ જ્હોન ડી રોકફેલર એ પણ પોતે પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે આઈ હેવ મેડ મિલિયન્સ બટ ધે હેવ બોટ મી અ નો હેપીનેસ. કે મેં છે ને અબજો રૂપિયા મેળવ્યા પણ એનાથી મને સુખ મળ્યું નથી. જો આ બધી વિભાવના આપણે શા માટે જાણીએ છીએ કે આપણે જે ધન સંપત્તિમાં બધાયમાં સુખ માની લીધું છે ને, પણ શ્રીજી મહારાજે શું કીધું વચનામૃતની અંદર કે ભગવાનને ભગવાનના સાધુમાં જે સુખ છે ને એ માયિક બીજા બધા પદાર્થોની અંદર નથી. આખી જિંદગી તમે જો ભૌતિક ઈચ્છાઓ પાછળ આપણે દોડ્યા પછી તે સુખ શાંતિ ન મળી અને પસ્તાવાનો વારો આવ્યો કે મેં કલ્યાણ માટે કશું કર્યું નથી અને જીવનના અંતે સમજાયું ભગવાનમાં જ સુખ છે. તો જો મોટા મોટાને જીવનના અંતે જે સત્ય સમજાણું ને આપણે સમયસર સમજી શકીએ ને એ માટે શ્રીજી મહારાજે અહીંયા આપણને વાત કરીશ કે ભગવાન અને સંત વિના ક્યાંય સુખ નથી. અને આપણે તો ઘણી વખત કહીએ જ છીએ ને એ સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. તમે ગમે ત્યાં આટા મારી આવો, ગમે એટલી ધન સંપત્તિ મેળવી લો, ગમે એટલા વિષયો ભોગવી લો, ગમે એટલી તમારી ધર્મપત્ની સાથે તમે પ્રેમ કરી લો, ગમે ત્યાં ફરવા વહી જાઓ, પણ જીવનના અંત સમયે અથવા તો એ સુખ કે વિષય ભોગવ્યા પછી તમને એવો અનુભવ થશે કે આ બધુંય તે છે ને અલ્પ સુખ છે. પણ ભગવાનનું જે સુખ રહ્યું અને ભગવાનનું જે કાર્યની જે સેવા રહી ને એ અધિક છે. અને એટલે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહેતા હોય ને સંત સમાગમ કી જે હો નિશ દિન, સંત સમાગમ કી જે. તો જો સંતના સમાગમથી આ બધુંય તે આપણને સુખ પ્રાપ્ત થાય. દુનિયાના લોકો છે ને કંચન કામિની અને કીર્તિ એટલે શું? આમ ધન વિષય અને માનમાં સુખ શોધે છે. કંચન એટલે શું? ધન. મને જાજુ ધન મળી જાય, પૈસા મળી જાય એટલે બધાય પ્રશ્નોનું સોલ્વ થઈ જાય. પછી કોઈક શું કે મને કામિની એટલે શું? મને સામ વિષયો સારા સારા ખાવા પીવા મળે ને બધું, તો એમાં મને બહુ સુખ મળે. કોઈક શું? મને કીર્તિ એટલે મારું આમ માન સન્માન થાય, મને બધા લોકો બોલાવે. સિકંદરે અડધું વિશ્વ જીતી લીધું ને તોય સિકંદરને કોઈ યાદ કરતા નથી. તમારે 3 પેઢીના નામ તમને ખ્યાલ હોતા નથી અને છતાં પણ આપણે શું કહીએ છીએ કે બધું મેળવી લો ને કીર્તિ માન સન્માન એટલે હું બહુ રાજી થઈશ, સુખી રહીશ. એમ કોઈ રાજી સુખી થવાતું નથી. હકીકતમાં એમાં સુખ છે જ નહીં. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કર્યું, સુખનું સાચું સરનામું બતાવ્યું કે ભગવાન ને સંત વિના કાંઈ સુખદાયી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તે તમે જો પોતાની વાતોની અંદર કહ્યું છે સુરપુર નરપુર નાગપુરે તિનમે સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ મે, કા સંતન કે માહી. એ સુરપુર હોય કે નરપુર હોય કે નાગપુર હોય, કાંઈમાં સુખ છે જ નહીં. કોઈક એમ કહે છે કે મને સ્વર્ગલોક મળી જાય, તો ત્યાં વિષયોમાં સુખ કઈ રહેવાનું નથી, કાંઈ અલ્પ સુખ છે. વ્યાસજીએ જો વેદોનું જ્ઞાન સરળ કરીને સૌને મળે ને એ માટે પુરાણો રચ્યા. આપણને પણ ખ્યાલ છે 2 દિવસ પૂર્વે જ તે વ્યાસ પૂર્ણિમા હતી, ગુરુ પૂર્ણિમા હતી. તો એમને પુરાણો રચ્યા. બોલો, અનેકનું હિત થાય ને એ માટે એક વેદોની વિદ્યાને સામાન્ય માણસો સુધી પહોંચે ને એ માટે મહાભારત ગ્રંથ દ્વારા પહોંચાડી. પરંતુ વ્યાસજીને અશાંતિ થઈ અને ત્યારે નારદજી એમને ભગવાનના બોલો મહિમાનો ગ્રંથ રચવાનું કીધું કે તમે પ્રગટના ચરિત્ર લખો.
અને વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરીને પછી એમને શાંતિ થઈ. તો જો આધ્યાત્મિક માર્ગે તમે ગમે એટલા સાધન કરો પણ ભગવાન અને ભગવાનના સંત વિના તમને કાંઈ સુખ મળવાનું નથી. કવિ લાડુદાનજીની વાત કરીએ આપણે. કોણ કવિ લાડુદાનજી? બ્રહ્માનંદ સ્વામી. પોતે મહાન કવિ રત્ન હતા. કચ્છ, ધાંગધ્રા, જામનગર, દ્વારકા અને જુનાગઢ આ બધા રાજ્યોની અંદર આ કવિ લાડુદાનજીને બહુ સત્કાર પામેલા હતા. બોલો, પાછા એમને ઘણા બધા તો બિરુદો પણ મળેલા. રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાકવિશ્વર, શતાવધાની, આવા તો બધા પ્રમાણપત્રો એમને પ્રાપ્ત કરેલા. પાછી ઉત્તમમાં ઉત્તમ એની ભેટ અને સોગાદો એમના ચરણોની અંદર દરરોજ પડતી. સોના હોય, હીરાનો હોય, દાગીના હોય, વાહનો હોય, અંગરક્ષકો હોય, કોઈ પણ પ્રકારની બોલો કમી નહીં. આટલું બધું તમને વિદ્યા મળી જાય. પાછી યુવાની હતી, વિદ્યા તે તમે પ્રાપ્ત કરી હોય, પાછી આ રીતે તમને સેવા બધી મળતી હોય, પાછી આર્થિક રીતે સદ્ધર હોય, બધી રીતે સારું હોય ને એટલે માણસ છે ને ભાઈ ભગવાનનું ભજન ન કરે. પણ એ ભાવનગરમાં જે વજેશી બાપુના દરબારની અંદર એ જે લાડુદાનજીએ ભગવાન સ્વામિનારાયણ વિશે જે વાત સાંભળી ને, અને જે રાજ સોની હતા ને એમના કપાળમાં જે તિલક ચાંદલો જોયો અને કીધું કે આ કળિયુગની અંદર ભગવાન ક્યાંથી પ્રગટ થાય. અને એ વિચાર સાથે જો ભગવાનનું પારખું કરવા ગઢડા ગયા, રસ્તામાં થયું કે કદાચ આ વાત સાચી હોય તો મનમાં બોલો 4 એવા અશક્ય જેવા સંકલ્પો કર્યા કે જે સ્વામિનારાયણ ખરેખર જો ભગવાન હોય ને તો મારા સંકલ્પો પૂરા કરે. અને એ જે સંકલ્પો અઘરા હતા, આપણે અત્યારે એનું વિવરણ કરતા નથી, ક્યારેક ભવિષ્યમાં આપણે વાતો કરીશું. પણ ગઢડામાં એ દાદા ખાચરના દરબારમાં એ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને જે એમના બધા સંકલ્પો 4 પૂરા થઈ ગયા અને જે શાંતિનો અનુભવ થયો, પોતે એનું હૈયું બોલો ગદગદ થઈ ગયું. અને શું ગાય ઉઠ્યા કે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અરે રાજ કવિ મટીન બોલો મહારાજ પાસે સેવક બની ગયા. અને એટલું જ નહીં, સંસાર અસાર છે ને એ ભગવાન પાસે જ સુખ છે ને એમાંય જાણ લીધું. અને બોલો ત્યાગીની દીક્ષા પણ પ્રાપ્ત કરીને એ પોતે બ્રહ્માનંદ સ્વામી પછી એમનું નામ પડી ગયું. તો આ પ્રકારનું એક જીવન પરિવર્તન એમનું થઈ ગયું. કવિ લાડુદાનજીમાંથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. ખરેખર એમના જ્યારે પદો, કીર્તનો, એમના ગ્રંથો વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. વાંસદાના તે નરેશભાઈ વ્યાસ પોતે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય સજ્જન છે. બોલો, એક હરિભક્તના કહેવાથી નરેશભાઈ પોતાના દીકરા સાથે મહંત સ્વામી મહારાજના દર્શન માટે પોતે નાસિક ગયેલા. જીવનમાં તો પ્રથમવાર એમને મહંત સ્વામી મહારાજના દર્શન પોતે કરતા હતા. એટલે સ્વામીશ્રીની તો કૃપા દ્રષ્ટિ પડતા જ તે પોતાના જે મૂંઝવતા બધા પ્રશ્નો હતા એમનો આમ ઉકેલ આવી ગયો, એવો એમને અનુભવ થઈ ગયો. તો બોલો ભાવાવેશમાં એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને જે પૂર્વે એમને અનુભવ ન કર્યો ને એવો એમને શાંતિનો અનુભવ ત્યારે થયો મહંત સ્વામીના દર્શન કરીને. અને લાંબુ અંતર કાપીને પોતે ઘરે પહોંચ્યા. પણ આખી રાત એમને સ્વામીશ્રીના દર્શન થતા, એટલે એમને છે ને દીકરાને સ્વામીશ્રીની બધી દિવ્યતા એટલી બધી સ્પર્શી ગઈ હતી ને કે બોલો થાક હોય, ઊંઘ હોય, મૂંઝવતા બધા પ્રશ્નો હોય, દુઃખ હોય, બધું ઉડી ગયું. તો જો સંતના દર્શનથી ઘણા બધાને અનુપમ શાંતિ અને દિવ્ય સુખની અનુભૂતિ થાય છે, આજે પણ થાય છે. અને એટલે જ તે નિષ્કાન સ્વામી તે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર જ તે એ જે મંગલાચરણની અંદર ભગવાનની સ્તુતિ કરીને બોલો સંતની સ્તુતિ કરતા શું કહે છે? સદગુરુ નિષ્કાન સ્વામી લખે છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ રે, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ રે, સંત કૃપાએ સુખ ઉપજે. આગળ પણ કહે છે કે સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કુણ, એ જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ ગન, સર્વે કારજ સાર્યું જેણે સંત કર્યા પ્રસન્ન. તો જો ભગવાનને સંતને જો પ્રસન્ન કરીએ ને તો એમની કૃપાથી બધાય કામ થાય છે. અને એટલે જ તે શ્રીજી મહારાજે
કીધું કે ભગવાન અને ભગવાનના સાધુ રહ્યા ને એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી જ તે. એટલે જેમ પોતાના શરીરને વિશે એ જે જીવને આત્મબુદ્ધિ વર્તે છે ને એવી જ તે ભગવાન અને ભગવાનના સંતને વિશે રાખવી જોઈએ. અને આ જ સુખ મેળવવાની ચાવી છે. અને આ સુખ મેળવવાની ચાવી જેના હાથની અંદર આવી ગઈ ને એ પોતે સુખ એવું ભગવાનનું પામી શકે છે. બીજો ઉપાય શ્રીજી મહારાજ જણાવતા કહે છે કે દેહમાં જેવી આત્મબુદ્ધિ છે ને એવી ભગવાન અને સંતમાં કરવી. આમ તો છે ને વ્યક્તિને સંબંધીઓમાં જો આત્મબુદ્ધિ હોય છે પણ એના કરતા પણ વધુ આત્મબુદ્ધિ છે ને સંતાનોમાં બહુ વધુ હોય છે. ધૃતરાષ્ટ્ર તમે જો મહાભારતના યુદ્ધની અંદર એ જે એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો હતા, એક બાજુ ધર્મ બીજું બાજુ અધર્મ, પણ એ જે 18 દિવસનું જે મહાભીષણ યુદ્ધ થયું અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, દાનેશ્વરી કર્ણ હોય, એ 199 કૌરવો હોય અને મુખ્ય એનું જો કોઈ પાત્ર હોય ને તો દુર્યોધન છે, મેન વિલન. પણ આ દુર્યોધન, હવે આ ધૃતરાષ્ટ્ર એના પિતા, કેટલી અત્યંત આત્મબુદ્ધિ હતી બોલો. હવે દુર્યોધન તો ઘણા બધા અનિષ્ટ એને કાર્યો પોતે કરતો જ હતો. હવે ધૃતરાષ્ટ્ર રાજાને ખબર જ હતી પણ જો એટલો પોતે મોહ માયામાં આવી ગયા હતા ને એટલે તે આપણને પણ ખ્યાલ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની તે શરૂઆત થાય છે ને ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સંવેતા યુયોત્સવ. એ પાંડવા અને કૌરવો કિમ યુર્વાચ, કે પાંડવો અને કૌરવો એ મારા અને કૌરવ, જો મારું આવે છે પાંડુ રાજા એ પોતાનો એ ભાઈ પણ છતાં પણ જો કેટલી ઈર્ષ્યા એની હતી, પણ મોહ હતો, પુત્રાર્ધ મોહ હતો, કેટલી આત્મબુદ્ધિ હતી. તો તમે વિચાર કરો, ગમે તેવા ખોટા કાર્યો કરે છતાં પણ એમાં બોલો મુખ સંમતિ આ ધૃતરાષ્ટ્ર પોતે આપતો હતો. હવે ભીમને ઝેર આપવાનું હોય, લાક્ષા જે ગૃહ દહન હતું એ કરવાનું હોય, જુગારમાં કપટ કરીને પાંડવોને હરાવવાનું હોય કે પછી મહાભારતનું યુદ્ધ હોય. હવે આ દુર્યોધનના બોલો પ્રત્યેક ધર્મ વિરુદ્ધ કાર્યની અંદર ધૃતરાષ્ટ્ર એનો ખુલ્લો પક્ષ રાખતા. અને તમે વિચાર તો કરો, ભર સભાની અંદર એ દ્રૌપદીનું એ જે પ્રકારે નિર્વ્યસ્ત્ર કરવાનો એ પ્રયાસ કરવામાં આવે છે દુશાસન દ્વારા, પણ આજ્ઞા તો કોની હતી? ધૃતરાષ્ટ્રનો છોકરો. દુર્યોધનની તો આજ્ઞા હતી પણ છતાં પણ જો ધૃતરાષ્ટ્ર પોતે કંઈ બોલતા નથી, ખુલ્લો પક્ષ રાખેલો. તો જો ધૃતરાષ્ટ્રને સંતાનમાં કેટલી બધી દ્રઢ આત્મબુદ્ધિ થઈ ગઈ હતી તો જ કઈ ન બોલે ને. તો જો સંતાનોમાં આત્મબુદ્ધિ હોય, હવે એના કરતા વધુ આત્મબુદ્ધિ આપણને કેમાં હોય? તો પોતાના શરીરમાં હોય. પરંતુ શરીરથી કોઈ કંટાળતું નથી બોલો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે દેહનો અવગુણ કોઈને આવતો જ નથી. 10 વાર બોલો સોચ જવું પડે ને તો પણ દેહનો આપણને અવગુણ આવતો નથી. હવે આ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને સમજાય એવું ઉદાહરણ આપ્યું છે, છતાંય આપણને આપણો બોલો અવગુણ નથી આવતો. એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે આપણે જે પ્રકારે આપણા શરીર સાથે જે આત્મબુદ્ધિ કરી છે, આપણા સગા વહાલા સંબંધો સાથે આત્મબુદ્ધિ કરી છે, એવી ભગવાનને સંતમાં કરતા નથી. માણસને જો પોતાના શરીરમાં સૌથી વધુ આત્મબુદ્ધિ છે. જાપાનમાં છે ને એક બહુમાળી મકાનમાં આગ લાગી. હવે એના એક ફ્લેટની અંદર એક પિતા અને એના પુત્ર સાથે ફસાઈ ગયા હતા. હવે એ વખતે એવી પરિસ્થિતિ સર્જાય કે બાપ કે બેટો છે ને બેમાંથી એક જ જણ જીવતો બહાર આવી શકે. એટલે પિતાએ તો શું કર્યું, તરત બોલાવો પોતાનો પુત્ર હતો ને એને આગમાં ફેંકી દીધો અને એના ઉપર પગ મૂકીને બોલો પોતે મકાનની બહાર કૂદી પડ્યો અને પોતે બચી ગયો ને પોતાના પુત્રને મારી નાખ્યો. તો જો દેહ માટે વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય અને એવો ગાઢ સ્નેહ આપણને દેહમાં છે. એટલે જો શ્રીજી મહારાજ દેહમાં જેવી જે આત્મબુદ્ધિ છે ને એવી આત્મબુદ્ધિ આપણે ભગવાનને સંતમાં કરવાની આજ્ઞા કરીશ. અને જો આપણે ખરેખરા ભક્ત હોય ને, સાચા મુમુક્ષુ હોય ને તો ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ. કળિયુગની એક મોટામાં મોટી વાસ્તવિકતા છે કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા.
આપણે ધર્મ પાળીએ છીએ પણ ધર્મમાં જે નીતિ નિયમો આવે ને એનું પાલન કરતા નથી. તો આ એક વિપરીત પરિસ્થિતિ છે જે આપણને આગળ એટલે નથી વધારતી. ઘણા બધા એમ કે છે ને મારે ભગવાન જેવો આનંદ લેવો છે, પણ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે જો મેં જે નિયમો આપ્યા છે ને એ નિયમોનું તમે બરાબર રીતે પાલન કરજો તો મારા જેવો આનંદ તમને પણ પ્રાપ્ત થશે. પણ આપણે એમના જેવો આનંદ લેવાનો સંકલ્પ તો કરીએ જ, પણ એમને જે આજ્ઞા આપી છે તો એ આજ્ઞા પ્રમાણે નિયમ પ્રમાણે આપણે પાછા જીવન નથી જીવતા. જો ભગવાન અને સંતમાં તમે જો આત્મબુદ્ધિ રાખશો ને તો એનું ફળ ઘણું બધું તમને પ્રાપ્ત થશે. અંત્યનું એક 11મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે છે ને વાત કરી છે કે ભગવાન અને સંતમાં જો તમે આત્મબુદ્ધિ રાખો ને તો તમને કેવો લાભ પ્રાપ્ત થાય. આમ તો લાલો લાભે દોડે, નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ, એમ મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ. એમાં ભગવાન અને સંતમાં જો તમે આત્મબુદ્ધિ રાખો ને તો એનું ફળ શું, એનો લાભ શું, એનો મહિમા શું. તો શ્રીજી મહારાજે વાત કરી કે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિની દ્રઢ પ્રીતિ રહે છે ને એવી જો ભગવાનને ભગવાનના ભક્તને વિશે રહે ને તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહેશે ને એવી શાંતિ અને સમાધિ વિના પણ છે ને સદાય માટે રહે છે. હવે તમારે સમાધિ તમારે એ કક્ષાએ પહોંચવું હોય ને તો યમ નિયમ આસન ધ્યાન ધારણા એ પછી 8મું અંગ અષ્ટાંગ યોગનું એ સમાધિ આવે. આ પતંજલિ ઋષિએ આપેલું છે અને આ શ્રીજી મહારાજ તો પાછા એ કાંઈ પણ પ્રકારના યમ નિયમ કંઈ કરવાનું જ નહીં, ડાયરેક્ટ બોલો ચાંખડીના ચટકે, એમને ખાલી આંખોમાં જોવે તો એમનું નામ સાંભળે તો એવી રીતે સમાધિ થઈ જતી. એ શ્રીજી મહારાજનું અસાધારણ ઐશ્વર્ય હતું. પણ ખરેખર આપણને ખ્યાલ આવે કે જે આ સમાધિ વિના પણ જો તમે સદાય આનંદમાં ક્યારે રહી શકો કે જ્યારે તમને તમારા જે દેહ પ્રત્યે જેવી આત્મબુદ્ધિ છે ને એવી જો આત્મબુદ્ધિ ભગવાન અને સંતમાં થઈ જાય તો બેડો પાર થઈ જાય, કામ પૂર થઈ જાય બધુંય તે. અને ખરેખર જો જેણે જેણે આવી રીતે આત્મબુદ્ધિ રાખી છે એ પોતે સુખને પામી શક્યા છે. કારણ કે ભગવાન અને સંતમાં આત્મબુદ્ધિ તમે કરો ને તો કાયમી શાંતિનો અનુભવ થાય છે. અને ભગવાન અને સંતના તે અલ્પ તમે યોગમાં આવો તો જે શાંતિનો જે અનુભવ થાય તો હોય ને તો એમનામાં તમે જો આત્મબુદ્ધિની દ્રઢ પ્રીતિ કરો તો બોલો અખંડ કાયમી એ શાંતિનો અનુભવ થાય જ છે. અંત્યનું 11મું વચનામૃત છે ને એમાં શ્રીજી મહારાજ આગળ કહે છે કે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય તો હજી આગળ બીજી વાત શું કરી કે તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં, ગમે એવા દેશ કાળાદિક ભૂંડા આવે તેને કરીને ભગવાનને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. તો જો આવો મહિમા આવો લાભ આપણને થાય છે ભગવાનને સંતમાં આત્મબુદ્ધિ કરવાથી, તો જો જે હોશિયાર હોય ને ભક્ત, જેને ભગવાનનું સુખ પામવું હોય ને સંત જેવું સુખ પામવું હોય ને એ આ બધા નિયમો પોતાના જીવનમાં એ અમલમાં લાવે. આજની આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર શરૂઆતમાં આપણે એક વાત કરી હતી કે આ પ્રવચનો કે આ કથા વાર્તા શબ્દો રહ્યા ને એને મનન ચિંતનમાં લાવવા, એને સતત રીતે નિધિ ધ્યાસન કરતું રહેવું અને તો જ એનાથી ફાયદો થશે. બાકી દરરોજ આ ચાતુર્માસની અંદર આપણે કથા શ્રવણ કરશું તો એમ લાભ થશે નહીં. ભલે આપણને જ્યારે સમય મળે છે ત્યારે આપણે સર્વ કોઈ સાંભળીએ છીએ પણ ખરેખર સાંભળીને પણ પછી પાછું બીજું સ્ટેપ કરવાનું છે. હવે તમને એકડો આવડી ગયો ને તમે બગડો શીખો નહીં તો, બગડો આવડી જાય ને તગડો શીખો નહીં તો, 1 થી 9 એકડા બરાબર શીખો નહીં તો પછી તમને એકડા આવડે નહીં. એમ આ છે ને એવી બાબતો છે કે આ બધુંય તે કથા વાર્તા સાંભળીને પછી આપણે એ કરવાનું છે, એને આપણે આચરણમાં લાવવાનું છે. અને જો આચરણમાં લાવશું તો લાભ થશે. અને આત્મબુદ્ધિથી તો સત્સંગમાં અચળ પાયો થાય છે અને આત્મબુદ્ધિના અભાવે સત્સંગમાં વિઘ્ન આવવાનો સંભવ છે જ તે. અને એના ફળ સ્વરૂપે શું થશે, વિમુખ થવું પડશે. અને એવું બને છે હો ને, એવા ઘણા બધા ઉદાહરણો બને છે કે ભગવાન અને સંતમાં જો આત્મબુદ્ધિ ન કરીએ
તો આપણે સત્સંગમાંથી ઘણી બધી વખત આપણે ટાટા બાય બાય સત્સંગને કહી દઈએ, સત્પુરુષને કહી દઈએ છીએ, હરિભક્તોને કહી દઈએ છીએ. તો એ કહેવી છે ને એ પાછળ છે આપણી સમજણમાં ફેર છે. આ સમજણ બરાબર રીતે આપણે દ્રઢ નથી કરી. મૂળજી બ્રહ્મચારીને જો શ્રીજી મહારાજમાં આત્મબુદ્ધિ દ્રઢ હતી, તો મહારાજે એમને વગર વાંકે બોલો વિમુખ કર્યા. કપરી કસોટી કરી પણ છતાંય બોલો એમને સત્સંગ ન છોડ્યો. એમને મનુષ્ય ભાવ નો આવ્યો, દિવ્ય ભાવ જ તે નિર્દોષ બુદ્ધિ જ ભગવાન પ્રત્યે રાખી. જાગા ભક્ત હતા તો એમને સત્સંગમાં ઘણું બધું અપમાન થતું, પણ એમને આસાને જવાની બંધી કરવામાં આવેલી હતી. પરંતુ તમે જો ગુણાતીતાનંદ સ્વામીમાં જીવ જોડ્યો, દ્રઢ આત્મબુદ્ધિ કરી એટલે એમને વાંધો ન આવ્યો. અરે તમે જો ભગતજી મહારાજ જો વડતાલમાં સૌથી વધુ અપમાન છે ને ભગતજી મહારાજનું થતું, અને હડકાઈ કૂતરું તરીકે બોલો કહેવામાં આવતું, અને પોતે નાનામાં નાની સેવા કરે ને પાછા દ્વેષીઓ વધુ વધુ એમને હેરાન કરવાનો પ્રયત્ન કરે. પણ જો ગુણાતીતાનંદ સ્વામીમાં દ્રઢ આત્મબુદ્ધિ હતી એટલે બધાયને બ્રહ્મની મૂર્તિ જો સમજતા હતા. આશાભાઈ તમે જો, ઈશ્વરભાઈ જો, મોતીભાઈ તમે જો, કેવી શાસ્ત્રીજી મહારાજમાં આત્મબુદ્ધિ હતી. હવે એમને માથે વાળ હતા ને એટલું દેવું હતું, ખેતીમાં બરકતય ન આવે, અને એમાંય વળી શાસ્ત્રીજી મહારાજ કસોટી કરે તો પણ બોલો સત્સંગમાં કોઈ વિઘ્ન એમને નડ્યું નથી. જ્યારે તમે જો ફઈબા હોય, અલૈયા ખાચર હોય, ઘરખા પટેલ હોય, તો આ ફઈબાને પણ શ્રીજી મહારાજ ત્યાં 33 વખત મત્સ્યાઓની અંદર ગયેલા, પણ આત્મબુદ્ધિ દ્રઢ નહોતી. તો બોલો મહારાજનું માયના નહીં, મહારાજને માનતા પણ મહારાજનું નો માયના. અલૈયા ખાચર તમે જુઓ, હરખા પટેલ જુઓ, પગ ધોવાનું ખાલી કીધું તે ધોવા ગયા, એ ગયા, પાછા આવ્યા જ નહીં. ગઈકાલે પણ આપણે વાતો કરી હતી. તો જો ભગવાનને સંતમાં એમને આત્મબુદ્ધિ નહોતી એટલે એમને સત્સંગમાં વિઘ્ન લાગ્યા અને સત્સંગ છૂટી ગયો. બોટાદના શિવલાલ શેઠ હતા, તો જો ભાયાત્માનંદ સ્વામીએ એ ખરેખર વાત કરી કે આ કોણ હાડકું ચાવે છે, અને ત્યારે એ ખોટું એમને લાગતું નથી. શિવલાલ શેઠને પોતે ઊભા થયા, પાણીના કોગળા કરી નાખ્યા અને પાછા સ્વસ્થ થઈને બેઠા. એમને એવો વિચાર ન આવ્યો કે હું આ 9 લાખનું આસામી છું, નગર શેઠ છું, અને મને આ બધી સભા વચ્ચે બધાય વચ્ચે કીધું. સભા પૂરી થઈને પછી કેવું થયું ને, પણ બોલો અંતકાળે આ ભાયાત્માનંદ સ્વામીની સેવા કરવા માટે એ આ શિવલાલ શેઠ બોટાદથી ત્યાં ગયા હતા. અને એટલું જ નહીં, સારામાં સારી સેવા કરીને વરદાન માંગવાનું કીધું. ત્યારે શું કીધું કે તમે જ્યારે ધામમાં જાઓ ત્યારે મને લઈ જજો. અને તમે જુઓ કે જ્યારે ભાયાત્માનંદ સ્વામી પોતે ધામમાં ગયા, થોડાક જ દિવસ પછી એ વળી નામનો શિવલાલ શેઠને રોગ થયો કાનમાં એવો, અને ત્યાં જ તે મંદિર સમક્ષ બેઠેલા હતા ને ત્યાં જ તે એ પોતે ધામમાં જાય છે. તો જો આ શિવલાલ શેઠ, ગુણાતીતાનંદ સ્વામી એક વખત શિવલાલ શેઠને કીધું કે તું એમ માને છો કે મેં આ ભાવનગરમાં પ્રતિષ્ઠા કરીને ગરડામાં સમયમાં દાન કર્યું એટલે બહુ સત્સંગી સારો, તારા જીવ સામું જોવો ને તો અડધો સત્સંગ જ છે. તો જો એમને ખોટું ન લાગ્યું, સમાગમ કરવા જુનાગઢ ગયા. તો જો આ પ્રકારની આત્મબુદ્ધિ આપણે રાખવાની છે. હવે ભગવાનને સંતમાં જો આવી દ્રઢ આત્મબુદ્ધિ કેવી રીતે થાય, તો એના આપણને ઘણા બધા પ્રકારના આવા પ્રશ્નો સતાવતા હશે. તો આપણે એના ઉપાયોની આજના દિવસે વાત કરીએ, કારણ કે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર તો આપણો એક જ ધ્યેય છે કે આપણે જે વિષયની વાત કરીએ ને એ વિષય સંબંધિત આપણને સંપૂર્ણ અને પ્રસંગો અને વચનામૃતની ગુણાતીતાનંદ સ્વામીની વાતોના આધારે આપણે વિષયને સરળતાથી સમજી શકીએ, જેથી આપણને આ લોકમાં અને પરલોકમાં બંને રીતે આપણે સુખિયા થઈએ. તમે જો આત્મબુદ્ધિ રાખો તો પરલોકમાં જ સુખી થાવ જ તે, પણ લોકમાંય સુખી થઈ જાવ, કાયમી સુખી થઈ જાવ. કારણ કે ભગવાનને સંતમાં તમે સુખ માન્યું વધુ, તો આ લોકમાં ક્યારેક એવા વિષયો તમને ભોગવવા મળે કે ન મળે, ધન મળે કે ન મળે, પછી બહુ તકલીફ ન રહે. તો એના ઘણા બધા ઉપાયો છે, ને એમાં એક ઉપાયની આપણે વાત કરીએ તો મહિમા એ સહિત નિશ્ચય કરવાનો છે. લોકની અંદર જો જેને મહિમા શિક્ષણનો ખબર પડી ગઈ, રાત દિવસ પોતે મહેનત એ પાછળ કરે છે કે નથી કરતા, કરે છે. કોઈક વ્યક્તિને કંઈક એવા ક્રિકેટ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો એને ક્રિકેટનો મહિમા સમજાઈ ગયો હોય, તો તમે જુઓ કે એ પોતે કલાકોની કલાકો નેટ પ્રેક્ટિસ કરે છે.
સચિન તેંડુલકરને એની સફળતાનું રહસ્ય પૂછેલું ત્યારે સચિન તેંડુલકરે કીધું કે એવરી ડે આઈ હેવ 500 ફેસ્ટ બોલ્સ, એટલે કે દરરોજ હું 500 બોલ રમું છું, અંદાજિત 60 થી 70 ઓવર થાય નેટ પ્રેક્ટિસ. પત્રકારે કીધું સેન્ચુરી કરો ત્યારે એક નહીં, ઈ પછી બધુંય દરરોજ મારે પ્રેક્ટિસ એટલી તો કરવાની જ તે 20-25 વર્ષ સુધી જો આવો સંઘર્ષ કરો ને ત્યારે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાણા છે. એમ નામ કોઈ એમને આમ ક્રિકેટના ભગવાન નથી કીધા. તો જો લૌકિક સિદ્ધિઓ માટે પણ આવી રીતે મહિમાએ સહિત નિશ્ચય જોશે, તો જો આધ્યાત્મિક રીતે આપણે આગળ વધવું હોય તો નિશ્ચય જોવાનો જ છે. પ્રથમના તે 59માં વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને વિશે અસાધારણ સ્નેહ કેવી રીતે થાય? અને ત્યારે શ્રીજી મહારાજે શું જવાબ આપ્યો કે એક તો છે ને ભગવાનનો વિશ્વાસ હોય કે મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે, અને એક ભગવાન પુરુષોત્તમ છે ને એ જ કરતા જાણે ને અંતર્યામી જાણે. જો એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય, એ જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. જો આ સામાન્ય વાત નથી. ભલે આપણને લાગે કે આ 2 થી 3 વાક્યો શ્રીજી મહારાજે કીધા, પણ અગત્યના વાક્યો કીધા છે. મહારાજે પ્રથમ શું કીધું? વિશ્વાસ હોય કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે, અને એટલું જ નહીં, કરતાય જાણવાનું ને અંતર્યામી જાણવાનું, આવી સમજણ પાછી રાખવાની છે. કારણ કે ઉદો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंग भी दुखिया धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया झूठो तन अहंकार में. એ સમજણ વાળાને જ સુખી કીધા છે. તો આવી સમજણ રાખવાની, એટલે આપણે ગમે તે કાર્ય કરીએ ને ભગવાન બધું જાણે છે. અને આપણી સાથે જે પણ બને છે ને, જો ભગવાન તો દયાળુ છે, એ સૂળીનું દુઃખ છે ને કાંટે મટાડે ને એવા ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે. અને ભગવાન તો ક્યારેય દુઃખ આપણને દેતા જ નથી, પણ આપણી અણસમજણ છે ને એના લીધે દુઃખ આપણને લાગે છે. હવે જો બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજ્યા હતા, એટલે જો એમને શ્રીજી મહારાજમાં દ્રઢ આત્મબુદ્ધિ હતી. એક જ પ્રસંગની આપણે વાત કરીએ એટલે વિશેષ આપણને પ્રતીતિ થાય. તો એકવાર છે ને શ્રીજી મહારાજે એક નવીન નિયમ શરૂ કર્યો. આ નિયમ પાછો કેવો હતો? મહારાજ પાસે આવા પ્રકરણો બહુ ચલાવે કે દરેક સંતને છે ને 3 હાથનું જ છે ને ટાટ પહેરવા આપવાનું. ટાટ એટલે શું? કંતાન. તે વારા ફરતી બધા સંતો મહારાજ પાસે આવીને કામ કંતાન લઈ ગયા, અને પાછું મહારાજ પાછા 3 હાથ આમ કરીને વ્યવસ્થિત રીતે માપીને તે કંતાન પાછું આપે. એટલે બધાય તે સંતો વારા ફરતી લઈ ગયા, પણ બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવે છે. એટલે નિયમ મુજબ તો મહારાજ એમને 3 હાથ કંતાન માપી આપ્યું, કીધું લ્યો આ તમારું કંતાન. પણ પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને શું કીધું કે બરોબર આ તમે 3 હાથ કંતાન આપ્યું, પણ મારું તમે શરીર તો જો કેવું સ્થૂળ છે, અને આટલું કંતાન નહીં ચાલે, થોડુંક વધારે આપો. તે મહારાજે શું કીધું? નિયમમાં ફેરફાર નહીં થાય, તમારું શરીર ઘટાડો, ઉપવાસ કરો. તે સ્વામી કે પણ એકદમ શરીર કેમ ઘટે મહારાજ? અને પછી તો બ્રહ્માનંદ સ્વામી એ પોતે આમથી આમ ઉપર નીચે આજુ બાજુ ચારેય બાજુ પોતે જોવા લાગ્યા. તે મહારાજે પૂછ્યું કે આમ શું જુઓ છો? તે બ્રહ્માનંદ સ્વામીએ શું કીધું કે એક નખ જેટલી જો પૃથ્વીમાં પણ જો તમારા વિના જો બીજો ભગવાન જો ભાળતો નથી હું, એટલે અહીંયા રહ્યા વગર છૂટકો નથી. અને બ્રહ્માનંદ સ્વામીની આ જે નિષ્ઠા હતી ને, એ જોઈને પછી મહારાજ રાજી થાય છે, ને પછી એને વધારે કંતાન આપે છે. હમણે આપણે વાત કરી કે આ કવિ લાડુદાનજી હતા, કોઈ સામાન્ય કક્ષાના એ કોઈ મુમુક્ષુ જીવ નહોતા, પણ છતાં પણ જો મહારાજે આવા પ્રકરણો ચલાવ્યા છે ને આવી પરીક્ષા લીધી છે, પણ આ પરીક્ષામાં આ બધાય તે પરમહંસો સંતો ભક્તો એ પોતે પાસ થઈ ગયા છે. ગઢપુરના તે દાદા ખાચર તમે જો, ગઢપુર જો તારે શ્રીજી સાંભરે. શ્રીજી મહારાજ આપણને યાદ આવી જ જાય ગઢપુર બોલીએ એટલે. કારણ કે વિચાર કરો, મહારાજ 26 વર્ષ આ ગઢપુર દાદા ખાચરના દરબારમાં રહ્યા છે, પણ એમ નામ નથી રહ્યા. એ ગઢપુરના દાદા ખાચરે અને એમના પરિવારના સભ્યો એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય, અને એવી આત્મબુદ્ધિથી જોડાણા હતા. 1-2 પ્રસંગની આપણે વાત કરીએ
તમે જો દાદા ખાચર પોતે એ મુંડન એટલે વતું કરાવતા દાઢી અને વાળ, અને શ્રીજી મહારાજ તો દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને એમ કીધું કે દાદો હવે આટલું કીધું ને તો બોલો અડધી હજામતે કપડું વીંટાળીને મહારાજ પાસે આવે છે. આજ્ઞા પાળવામાં તત્પરતા પણ એટલી. એટલે સ્વાભાવિક રીતે દાદા ખાચરને કીધું કે મહારાજ તમારી આજ્ઞામાં વિલંબ ન હોય. શ્રીજી મહારાજ કે મેં તો ખાલી નામ લીધું, આમ થોડું સારું લાગે, જાઓ પેલા એ હજામત કરી આવો, કઈ કામ નથી. પણ જો આજ્ઞા પાળવામાં વિલંબ નહીં. 50 થી 60 વખત મહારાજે ઉતારો ફેરવ્યો હતો, પણ દાદા ખાચરે એમ નહોતો કીધું શ્રીજી મહારાજને કે આ દરબાર મારો, અહીંનો મુખ્ય વ્યક્તિ હું છું, અને તમે મારો ઉતારો કેમ બદલો છો આટલી બધી વખત? ક્યારેય નહીં. એટલું જ નહીં, ભાવનગરમાં કેસ ચાલતો હતો દાદા ખાચરને. મહારાજ દર વખતે હાર પહેરાવે ને બોલો આશીર્વાદ આપે, આ વખતે કેસ સોલ્વ થઈ જશે, આ વખતે કામ થઈ જશે. દર વખતે બોલો એમનામ આવતા, કેસ સોલ્વ થાય જ નહીં. તોય ક્યારે એમને મનુષ્ય ભાવ નથી આવ્યો, એટલી આત્મબુદ્ધિ દ્રઢ હતી. મહિમાએ સહિત નિશ્ચય થઈ ગયો, જો તો આ શક્ય બને. અને આશ્ચર્યની વાત તો એ કે જ્યારે શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા ને પછી થોડાક દિવસોની અંદર એમનો કેસ સોલ્વ થાય છે. તો જો આ પ્રકારની આત્મબુદ્ધિથી એ પોતે જોડાયણા હતા. તો આ એક બ્રહ્માનંદ સ્વામી નહીં, આવા તો ઘણા બધા ભક્તો, દાદા ખાચર ની આપણે વાત કરી, આવા તો સંતો ભક્તો આ પ્રકારનો એક રંચ ફેર પણ નથી પડ્યો. અને એટલે જ તે જો બ્રહ્માનંદ સ્વામીએ પણ એક કીર્તનની અંદર લખ્યું છે ને કે રે શિર સાટે નટવરને વરીએ રે પાછા તે પગલા નવ ભરીએ. પરંતુ જો શિર સાટે ભગવાનને વરવા જેવી પ્રીતિ કેવી રીતે આવે, તો એ સમજાવતા તે બ્રહ્માનંદ સ્વામી આગળ શું લખે છે, રે સમજ્યા વિના નવ નિસરીએ રે રણ મધ્યે નહીં જઈને નવ ડરીએ. એ સમજણ વિનાની, મહિમા વિનાની પ્રીતિ નહીં કરવાની. જો મહિમા સમજીને પ્રીતિ કરશો ને તો રણ મધ્ય એટલે કે સત્સંગમાં ગમે એવી કપરી કસોટી નહીં આવે તો એનો ડર લાગશે નહીં, એમાં સ્થિર રહેવાશે. અને શ્રીજી મહારાજે જો બ્રહ્માનંદ સ્વામીને વગર વાંકે વરતાલ મંદિરના એ મહંત પદેથી છૂટા કરેલા, ત્યારે પણ જો એમને ભગવાનનો મહિમા વિચાર્યો. અને શું પાછું કીધું, અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, ગ્રહી બાય છોડો નહીં ગિરિધર, ગ્રહી બાય છોડો નહીં ગિરિધર, અવિચળ ટેક તમારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. તો જો આ પ્રકારના મહિમા સાથે જ તે એ શ્રીજી મહારાજનો મહિમા ગાયો છે. અને અધમ ઉદાહરણ અને અવિનાશી ભગવાન છે. ખરેખર આ બ્રહ્માનંદ સ્વામીને સતત અનુસંધાન હતું. અને એટલે જ તે જો આવી કપરી કસોટીની અંદર પણ શ્રીજી મહારાજનો અવગુણ નથી લીધો. બાકી આપણે તો અવગુણ લઈ લઈએ. આપણે તો બેઠા તો લેબલ મારવા માટે કે આ કેવો, આ આવો, આ કેવો, કે આ તો છે ને જ્યારે પણ જમણવાર હોય ત્યારે જ આવે. એ જ્યારે આવે ત્યારે તમે તમતા રેગ્યુલર જાઓ છો, તમને અભિનંદન. એ જ્યારે આવે ત્યારે એને ભાઈ રસાસ્વાદ, થોડોક સ્વાદ વધુ છે તો કાંઈ વાંધો નહીં, જમવાનું હોય ત્યારે આવે, એ આવે છે એ સારું કહેવાય. કારણ કે આજુબાજુ ઘણા બધા આપણા પાડોશી હોય છે, આપણે કઈ કઈને થાકી ગયા તોય નથી આવતા, એ આવે છે એટલો તો આપણે આભાર માનવો. આ તો આપણે એનો અવગુણ ગાઈએ. કોઈક સભામાં કથા વાર્તા કરતા હોય ને તો તરત તે અવગુણ શું આવે, આ મોટી મોટી વાતો તો કરે પણ આનામ કઈ છે નહીં. ઘરમાં તો નકરા ડખા જ થતા હોય, પણ એના ભલે ઘરમાં ડખા થતા હોય, પણ જે પ્રવચન વિષય એને જે આપવામાં આવે ને એની જે વાતો કરે તો એ વાતોનો મહિમા રાખો, અને એમાં જે વાતો આવે એ પોતાના જીવનમાં અમલમાં લાવો. પણ તરત લેબલ મારવા બેઠા છીએ આપણે, કોઈકનો અવગુણ તરત તે ગાઈ નાખીએ અને કહી દઈએ, મંત્રા જેવું જ કામ કરીએ છીએ. આમાંથી થોડુંક બહાર આવવાનું છે. અને જો સ્ત્રી ભક્તોને પણ ખાસ એક નમ્ર વિનંતી છે કે આપણે ઘણો બધો સત્સંગ કરીએ છીએ, ઘણી બધી ભક્તિ કરીએ છીએ, એક પુરુષ કરતા વધુ એ આપણે ભગવાનમાં લીન હોઈએ છીએ, નિયમ ધર્મમાં એ દ્રઢતા આપણી વિશેષ હશે અને છે જ તે. પણ એક વાત ધ્યાનમાં રાખવી, જ્યારે પણ આપણે
બીજી સ્ત્રીઓ કે મહિલાઓને મળતા હોય ને ત્યારે ગુણની વાતો કરીએ, મહિમાની વાતો કરીએ, અવગુણની વાતો ન કરીએ. આ ખોટી ટેવના લીધે આમથી વાતો બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી જગ્યાએ, અને આખું એવી સ્પ્રેડ થઈ જાય છે ને, એવો ફેલાઈ જાય છે ને કે જેથી પછી સત્સંગમાં કે ઘરમાં કે પરિવારની બધી જગ્યાએ પ્રશ્ન છે. સત્સંગમાં તો આવું કરવું જ નહીં, પણ જો બહાર પણ એક ખાસ આ ધ્યાન રાખવું, એક નમ્ર વિનંતી છે. ખરેખર જો આપણે સુખી થવું હોય ને બીજાને જો સુખી આપણે ઈચ્છતા હોય ને કે બીજાનું સુખ, કે આ આનંદમાં રહે ને આ સુખી રહે, તો આ નિયમોને આપણે પાલન કરવા જ પડશે, આ આજ્ઞા પાળવી જ પડશે. અને જો બ્રહ્માનંદ સ્વામી આ રીતે આજ્ઞા શિર સાટે પાળી, તો જો આ મહિમા સમજાણ્યો હોય ને તો દ્રઢ આત્મબુદ્ધિ થાય. અને ભગવાન અને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ કરવાની વાત શ્રીજી મહારાજે એટલે જ કરી છે. એટલે ખરેખર આપણે આપણા જીવનની અંદર આ વાતને ધ્યાનમાં રાખવાની છે. બીજું કે ભગવાનના જે ભક્ત હોય ને એનો પક્ષ પણ દ્રઢ કરીને રાખવો જોઈએ. આ ત્રીજી વાત છે. જો આપણે કાયમી સુખી થવાના ઉપાય વિશે વાત કરીએ છીએ, આપણે સુખી થવાના સરનામાની વાત કરીએ, પ્રથમ તો આપણે શું જોયું કે ભગવાન અને સંતનુંમાં જે સુખ છે ને એ જગતમાં બીજી કાંઈ જગ્યાએ નથી, એવું ભગવાનને સાધુમાં એ સુખ છે. બીજી આપણે શું વાત કરી? આત્મબુદ્ધિ. ભગવાન અને સંતમાં આત્મબુદ્ધિ રાખવાની છે. અને જે ત્રીજી વાત છે, જે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવાનો છે. તો જો ખરેખર શ્રીજી મહારાજે આજે ભગવાનના જે ભક્તનો પક્ષ રાખવો ને એ બહુ મહત્વની સાધના બતાવીશ. મધ્યનું 61મું વચનામૃત છે, એની અંદર પક્ષ રાખે ને એને પાકો સત્સંગી કહેવાય. શ્રીજી મહારાજે સ્પષ્ટ કીધું. મધ્યનું તમે 60મું વચનામૃત જોવો તો એ પ્રમાણે પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખે ને તો એના બ્રહ્મ હત્યાદિક પાપ હોય ને એ નાશ પામી જાય. અરે શ્રીજી મહારાજે એક વચનામૃતની અંદર તો કીધું છે કે ખરા ભક્તના 3 લક્ષણો છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. તો ખરેખર છે ને શ્રીજી મહારાજે જો આટલો બધો મહિમા બતાવ્યો છે તો એ મહિમાને આપણા જીવનની અંદર આપણે લાવવાનો છે. એકવાર છે ને શ્રીજી મહારાજ સંતો વિચરણ કરતા કરતા ગુંદાળી ગામની અંદર પહોંચેલા. તો આ ગામમાં છે ને મામૈયો અને મેરામણ નામના 2 કાઠી ભાઈઓ રહેતા હતા. અને એમના માતૃશ્રીને સત્સંગ હતો એટલે સંતોને ઘેર પધરાવેલા, પરંતુ ગામના બધાય દ્વેષી દરબારે છે ને બંને ભાઈઓની ગેરહાજરીમાં સંતોને મારીને કાઢી મૂકેલા. અને બંને ભાઈઓને ખબર પડી અને ત્યારે ડાયરાની વચ્ચે એ દરબારને મારી નાખ્યો. અને બોલો, વળતા યુદ્ધમાં બંને ભાઈઓ પણ મૃત્યુ પામેલા. આ સમાચાર જાણીને ભગવાન સ્વામિનારાયણને દુઃખ તો થયું, પરંતુ જે પોતાના સંતોનો જે પક્ષ રાખ્યો ને એ બદલ મહારાજે એક વાક્ય કીધું કે બંનેનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થશે. હવે ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં આ બંને જે ભાઈઓ ઈ મામૈયો અને મેરામણ. પણ છતાં પણ જો પક્ષ રાખ્યો ને તો મહારાજ આટલા બધા રાજી થયા. અને આ બંને ભાઈઓને અક્ષરધામમાં નિવાસ આપ્યો. અને લોયાના 3જા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એમને યાદ પણ કર્યા છે. એટલે જો આવા ભક્ત હોય ને એનો મહિમા તો ભગવાન પણ ગાય બધાય સમક્ષ. તો જો આપણે ભગવાનના ભક્તનો પક્ષ રાખીએ તો ભગવાનને સંત અંતરથી રાજી થશે. જો સત્સંગ અને સત્સંગીઓ પ્રત્યે છે ને પોતપોતાની જે ભાવના હોય ને એ એક પરિવારની ભાવના હોય ને તો દ્રઢ પક્ષ રાખ્યો કહેવાય. જ્યારે ડાંગરાના ભક્તરાજ હતા પુંજાજી બાપુ, તો એની તબિયત ખૂબ જ સ્વસ્થ હતી. તો ત્યારે શાસ્ત્રીજી મહારાજ જો એમને દવા કરાવવા માટે એ ગુજરાતમાં એ ચાણસદ ગામે મનસુખભાઈ વૈદ્ય પાસે લઈ ગયા. હવે અહીંયા શાસ્ત્રીજી મહારાજે તો એ શૂરવીર ભક્તરાજ હતા એ ગલભાઈ, તો એને આજ્ઞા કરી તમે છે ને પૂંજાજી બાપુને તમારા ઘેરે રાખજો અને જે રીતે દવા કરાવવાની હોય ને એમ કરાવજો. તો જો શાસ્ત્રીજી મહારાજનું વચન તો અદ્ધર ઝીલીને આ ગલભાઈએ પૂંજાજી બાપુની ખૂબ મહિમાપૂર્વક સેવા કરી. હવે ગલભાઈએ તો છે ને વૈદ્યની સૂચના મુજબ આવા પૂંજાજી બાપુની દવા માટે 6-7 શેર બોલો દૂધ આપતી ગાય પણ ખરીદીને ઘેર રાખેલી. અને પૂંજાજી બાપુની દવા માટે ગલભાઈ દરરોજ પાદરાથી છે ને અડધો મણ શેરડી લાવે, બાજરી ને બધા દાણા પણ લાવે. અને પોતાના ઘરનું કામ વ્યવહાર બધું બોલો એક બાજુ પર મૂકીને કોઈ પણ પ્રકારના થાક કે કંટાળા વગર
એમને સેવા કરી, અને આમ 1 2 3 દિવસ સેવા કરી શકીએ, પણ તમે વિચાર કરો, આપણે તો આવી પ્રકૃતિ છે, 1 2 3 દિવસ બહુ બહુ થઈ ગયું, પણ સતત 6 6 7 7 મહિના સુધી એમને સેવા કરી, અને એ પણ પોતાના ઘરે રાખીને, કેટલું અશક્ય કહેવાય. પણ જો ભગવાનના ભક્તનો જો ખરેખર મહિમા સમજ્યા હોય ને, તો સેવા કરવામાં કોઈ પણ પ્રકારની મોળપ ન આવે. તમે જો પંચાળના ઝીણાભાઈ, તમે જો આ જ પ્રસંગ આપણને ખ્યાલ આવે કે કમળસિંહ વાંઝા, હવે એ ભક્તને પણ આવી રીતે આ પંચાળના ઝીણાભાઈએ સેવા કરેલી, તો મહારાજે બોલો એમનું જ્યારે છેલ્લો અંતિમ અવસ્થા થઈ, એમને પોતે સ્પેશિયલ ગઢડાથી પોતે જુનાગઢ જાય, દર્શન આપ્યા અંતિમ અવસ્થાની અંદર, અને પાછી એમની જે નનામી હતી ને, એ મહારાજે કાંધ પણ દે છે. કારણ કે આ પંચાળાના ઝીણાભાઈ આ કમળસિંહ વાંઝા ભક્તની એ રીતે ખાટલો ઉપાડીને, કારણ કે ચોથા કોઈ મળેલા નહીં મજૂર, એટલે એ પોતે બજારની અંદર લઈ જાય છે, પોતે ગામ ધણી છે પંચાળાના ઝીણાભાઈ, છતાંય તે તો આ પ્રકારની સેવા એમણે કરી, તો જો મહારાજ અત્યંત રાજી થયા. એક ચિંતકે લખ્યું છે ને, આંસુઓ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, કૈયા વિના સમજે સગળું એવા સગપણ ક્યાં છે. તો જો ખરેખર આ સંપ્રદાયની અંદર ભક્તોના જીવનમાંથી આપણને સહેજે સહેજે આ ભાવના જોવા મળે છે. લોહીનું શક પણ ન હોય ને, છતાં પણ એક ભગવાનના ભક્ત તરીકે, એક અક્ષર પુરુષોત્તમના સંબંધવાળા ભક્તનો મહિમા સમજવાનો, સ્વભાવ રાખીને સેવા કરવાની છે, ને એ જ બહુ મોટી સેવા છે. અને ભગવાનનો ભક્તનો જો આપણે મહિમા સમજશું ને, સંબંધનો મહિમા, તો મોટા પુરુષ તો અંતરથી રાજી થશે. અને મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે, એમાં એક વિચાર કયો છે? મહિમાનો વિચાર છે. તો આ મહિમાનો વિચાર આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીને રાખવાનો છે, અને ભગવાન અને ભક્તનો અભાવ નથી આવવા દેવાનો. જો આપણે બધાયમાં સ્વભાવ હોવાના છે. તમને મારી કથા વાર્તા તમે સાંભળો એટલે તમને ગમે, પણ તમે રૂબરૂ મને જોવો અથવા તો રૂબરૂ મારી સાથે રહો તો મારા સ્વભાવ તમને દેખાય. પણ આગેથી તો બધાય રૂડા રૂપાળા જ લાગે, એની વાતો મીઠી મીઠી જ લાગે, પણ અંદર સ્વભાવ પ્રકૃતિ છે જ તે મારામાં કે તમારામાં, આપણા બધાયમાં. તો એ પ્રકૃતિ સ્વભાવ સામું નથી જોવાના, એના ગુણ જોવાના છે. ભગવાનના ભક્તનો અવગુણ ન આવે ને, ખૂબ મહત્વનું છે. અને અભાવ અવગુણ તો ઝેર સમાન છે. જો ભગવાનના ભક્તોનો અવગુણ લઈએ ને, તો આપણે કલ્યાણના માર્ગથી પડી જઈએ છીએ પાછા, અને દુઃખી થવાનો વારો આવે છે. એટલે શ્રીજી મહારાજ એનાથી આપણને ચેતવે છે, આપણને એ ચેતવણી આપે છે, ડિસ્ક્લેમર આપે છે કે જાગો, આનાથી બચજો. મહંત સ્વામી મહારાજ તો ચોકડી જ મારે છે અભાવ અવગુણ ઉપર, મોટી ચોકડી, અને એ આપણે રસ્તો જ બંધ રાખવાનો. અને યોગી બાપા યોગી ગીતામાં આપણને શું કે, થાતા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. કેમ? સત્સંગમાં તો આવે છે ને. બસ આ ગુણ સાથે આપણે આગળ વધવાનું છે. અભયસિંહ બાપુ હતા, બધા બીજા બધા હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીની જમેલી પ્રસાદી મહિમા બહુ, એટલે જ્યારે જુનાગઢ તેઓ આવે ને એટલે સ્વામી પ્રસાદી આપે. એક દિવસે છે ને, જુદે જુદે સમયે બધા આવેલા હરિભક્તોના મનોરથ પૂરા કરવા માટે છે ને, સ્વામીએ 5 વખત પત્તર પલાળવું પડેલું, એટલે 5 વખત નામ પૂરતું આમ જમવું પડેલું. હવે ઈ વખતે જુનાગઢ મંદિરમાં અમુક છે ને લોટિયા સંતો હતા. એ લોટિયા સંતો એટલે શું? ફક્ત આમ લોટ પલાળીને પીતા, એવા ત્યાગી હતા. હવે એમને એમના ગુણનું થોડુંક માન હતું, એટલે આ જોઈને છે ને ગુણાતીતાનંદ સ્વામીને અવગુણ લીધો, અને એના કારણે એ પોતે સત્સંગમાં રહી શક્યા નહીં. અવગુણ શું લીધો કે આમ તો 5 વખત પત્તર પલાળે છે, અમે તો આ તો જો લોટ પીને અમે જીવન જીવીએ છીએ, તો એમની કરતા તમે મહાન કહેવાય. જો ગુણનું માન આવે છે, અભિમાન આવે છે, ને અભિમાનના લીધે જ તે વ્યક્તિ છે ને સત્સંગમાંથી પડે છે ને આમય પડે છે. તો દરેક પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો ગુણ ગ્રહણ કરવાનો છે, અવગુણ ન થવા દેવાનું. એ શ્રીજી મહારાજે આપણને વાત કરી છે. અને ખરેખર જો આ 3 વાતો, આજે 3 ઉપાયોની જે આપણે વાત કરી છે ને, કાયમી સુખ, શાશ્વત સુખ, એક સુખનું સરનામું કયો, ચાવી કયો, જે કયો એ, પણ આ 3 વાતો જો આપણા જીવનમાં આપણે દ્રઢ કરીને રાખશું. પ્રથમ કઈ વાત? તો આપણે ફરી વખત યાદ કરી લઈએ. પ્રથમ તો ભગવાન અને સંત, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં
સુખદાયી નથી. એટલે આપણે ગમે એટલું ધન સંપત્તિ પૈસા આવડત કળા ગમે એટલું કેળવશું ને ગમે એટલું મેળવશું ભેગું કરશું, પણ યાદ રાખજો એક વાત, મારે ને તમારે બધાને યાદ રાખવાની છે કે ભગવાન ને સંત અહીંથી એ જગતમાં બીજું કોઈ સુખકારી છે જ નહીં. દુનિયાનો સારામાં સારો આઈસ્ક્રીમ ખાવ, એ ગમે એ વેરાયટીના હો નહીં 1000 પ્રકારના પીઝા ખાવ ને, ઘડીક ક્ષણિક સુખ આવશે, પણ પછી તો એ ખાશો ને પછી જ સુખ આવશે. શું અનંત જન્મોથી પાણીપુરી પીઝા કે બર્ગર કે પછી ઢોસા કે રોટલી નથી ખાધી? ખાધી જ છે, પણ છતાં પણ જો ખાવાનું મન થાય છે ને, થાય જ છે. તો જો ક્યારેય ત્યાં વિષય આ જીવ આ બધા વિષયોમાંથી આ જીવ ક્યારેય તૃપ્ત નથી થયો. ભગવાને એવી કળ ચડાવી છે, વિષયોમાં સુખ છે જ નહીં, કોઈ મોટાએ કલમ કરી નથી. તો અવશ્ય આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે અને ભગવાન અને સંતનો યથાર્થ મહિમા સમજીને મન કર્મ વચને એમાં જોડાવાનું છે. કરવા જેવું એ જ છે અને એ કરીશું ને તો જ ભગવાન જેવું સુખ આપણા જીવનની અંદર આવશે. બીજી વાત આપણે કઈ સમજ્યા કે જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે એવી ભગવાનને સંતમાં કરવી. હવે આ દેહને તમે ગમે એટલો સાચવશો, પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા દેહ છે એટલે એ તો રોગનું ઘર છે, શરીર છે એ રોગો જ આવશે ને જાશે. પરિસ્થિતિ અમુક વખત સારી હશે તો અમુક વાર ખરાબ હશે, પણ આપણે તો એક જ વિચાર રાખવાનો છે કે આ દેહને જેટલું આપણે લાલન પાલન પોષણ કરીએ છીએ ને સાચવીએ છીએ ને, જો એવી આત્મબુદ્ધિ જો ભગવાનને સંતમાં થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. નકરું સુખ સુખ અને સુખ આવે. અને જે ત્રીજી વાત આપણે સમજ્યા, ત્રીજો ઉપાય કાયમી સુખી રહેવા માટેનો, અને એ કયો? ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખો અને એમનો અવગુણ ક્યારેય આવવા દેવો નહીં. આ વાત અગત્યની છે, મહત્વની છે. કારણ કે જો ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ હશે નહીં અને જો એના આપણે અવગુણ ગાતા હશું ને તો સાચી રીતે આ સત્સંગનું સુખ આપણને આવશે નહીં. હું એક તમને દ્રષ્ટાંત આપું કે આજે તે બપોરે તમારી ડીશની અંદર 32 ભાતના પકવાનો હોય, ઢોસા હોય, પીઝા હોય, પાણીપુરી હોય, ઊંધિયું હોય, પંજાબી શાક હોય, બધી વસ્તુઓ હોય. મિષ્ટાનમાં તે ગુલાબ જાંબુ, લાડવા, બરફી, પેંડા, કાજુ કતરી બધું હોય. પીણામાં તે ફ્રૂટ સલાડ કે ડ્રાયફ્રૂટ મઠ્ઠો સલાડ બધું હોય. રસોઈ હોય, બોલો, બાસુદી હોય. હવે જમવા તમે બેઠા અને જ્યાં તમે કોળીઓ લેતા હતા ને ત્યાં જ તે કોઈક વ્યક્તિએ એક મૂઠો ભરીને કાંકરી કે ધૂળ નાખી દીધી અને પછી એ બધું તમે જમશો તો સ્વાદ આવશે? ગળા હેઠે પેલા ઉતરશે? નહીં ઉતરે. અને ઉતરશે તોય સુખ આવશે બરાબર રીતે? નહીં આવે. બસ એવી જ રીતે સત્સંગ તો ઘણા બધા વર્ષોથી કરીએ છીએ. આવા ચાતુર્માસ મહિના તો કેટલાય વહી ગયા, કેટલાય વર્ષોના વાણા વહી ગયા, પણ હજી જો અવગુણ લેવાની ટેવ હશે ને તો ક્યારેય સુખી નહીં થઈએ. તો પક્ષ સાથે અવગુણ ક્યારેય ગાવા નથી, ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખવાની છે. તો જો આ ત્રણ બાબતોનું ફળ જો આપણને અવશ્ય મળવાનું જ છે. શ્રીજી મહારાજ કહે છે કે જો આવી રીતે વર્તે તો એને અતિ બળવાન એવા કામ ક્રોધાદિક શત્રુ એ પરાભવ કરી શકતા નથી અને તે ભગવાનના ધામને પામે છે. તો જો આપણે ભગવાનના ધામને પામવાનું જ છે, પણ ભગવાનનું ધામ ક્યારે પામી શકીશું? કે જ્યારે આ ઉપાયો આપણા જીવનની અંદર આપણે દ્રઢતાથી પાલન કરીશું તો શક્ય છે. તો ખરેખર આ વર્તવા માટે આપણે દ્રઢ સંકલ્પ કરવો પડશે. અક્ષરધામના જો અધિકારી આપણે બનવું હોય, આપણે જો બ્રહ્મરૂપ થવું હોય તો એના માટે આ ઉપાયોને આપણા જીવનની અંદર આપણે વણી લેવાના, ગૂંથી લેવાના છે. અને વણી લેશું ને ગૂંથી લેશું ને તો પછી એ ક્યારેય આપણા જીવમાંથી બહાર જશે નહીં, જીવનો સત્સંગ પણ થઈ જશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે તો કાયમી સુખ અમારે પ્રાપ્ત કરવું જ છે, અમારે અમારા જીવનું કલ્યાણ કરવું જ છે. તો એ માટે અમે આ ત્રણેય ઉપાયો, આત્મબુદ્ધિ હોય, ભગવાનને સંતમાં જ સુખ છે, ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, એનો અવગુણ ન ગાવો, આ બધાય મુદ્દાઓ અમે અમારા જીવનમાં ચરિતાર્થ કરીને મનન ચિંતન અને નિધિ ધ્યાસન દ્વારા સતત આ ગુણોને, આ શબ્દોને, આ કથા વાર્તાને એ અમારા જીવનમાં લાવવાનો એ પ્રામાણિક પ્રયત્ન કરીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।